એવરીવન, HNGO એફિલિએટેડ કોલેજીસમાં અભ્યાસ કરતા સેમિસ્ટર 5 કેમેસ્ટ્રી વિષયના વિદ્યાર્થીઓ માટે ફરી એક વિડીયો લઈને હાજર છું. CCCH 502 ઓર્ગેનિક કેમેસ્ટ્રીના પેપર પૈકી યુનિટ 2A એટલે કે કાર્બોહાઈડ્રેટ્સમાં એક વિડીયો આપણે આગળ જોયો, તેમાં તેના ઇન્ટ્રોડક્શન માટેની માહિતી જોયેલી છે. તો ત્યારબાદ સિલેબસ અકોર્ડિંગ સુક્રોઝનું બંધારણ આજે જોઈએ. સુક્રોઝ જે આપણે રોજબરોજની જિંદગીમાં ખાંડ તરીકે ઉપયોગ કરીએ છીએ, જેને અન્ય કેન શુગર કે ટેબલ શુગર કે ઇન્વર્ટ શુગર અથવા ખાંડ તરીકે એને ઓળખવામાં આવે છે. તે ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો શેરડી અને બીટમાંથી મળતી શર્કરા છે. તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જો જોઈએ તો તે ઘન, સ્ફટિકમય તથા મોટાભાગે સફેદ રંગના જોવા મળે છે. તે પાણીમાં દ્રાવ્ય તથા આલ્કોહોલમાં અલ્પ દ્રાવ્ય છે. તે દક્ષિણ ભ્રમણીય એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી છે, જેનું વિશિષ્ટ ભ્રમણ 66.5 ડિગ્રી છે. તેમજ તેમાં મ્યુટારોટેશન થતું નથી, એટલે કે મ્યુટારોટેશન થવા માટે ટર્મિનલ કાર્બન આલ્ડિહાઇડ ફ્રી અવસ્થામાં હોવો જોઈએ, એટલે કે કિરાલ સ્વરૂપે હોવો જોઈએ, પરંતુ અહીં એવી અવેલેબિલિટી નથી. તેનું ગલનબિંદુ 180 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, એટલે કે 180 ડિગ્રી સેન્ટીગ્રેડ જોવા મળે છે. તે ટોલેન્સ અને ફેલિંગ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરતું નથી, એટલે કે રિડક્શન પ્રક્રિયા આપતું નથી. આથી તે નોન રિડ્યુસિંગ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંથી પણ આપણને માહિતી મળે કે ટોલેન્સ અને ફેલિંગ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરતું નથી, એટલે કે એની સાથે જે આલ્ડિહાઇડ સમૂહ હોવો જોઈએ અથવા કીટોનિક સમૂહ હોવો જોઈએ તે મુક્ત સ્વરૂપે ન હોય ત્યારે જ તે પ્રક્રિયા ન કરતો હોય. તે સિવાય તે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ કે ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે ઓસેઝોન પણ આપતો નથી. તેના એનોમરિક સ્વરૂપો અસ્તિત્વ ધરાવતા નથી. આથી કહી શકીએ કે સુક્રોઝ મુક્ત આલ્ડિહાઇડ કે કીટો સમૂહ ધરાવતો નથી. જો સુક્રોઝનું બંધારણ સાબિત કરવાનું ક્વેશ્ચન હોય તો સુક્રોઝનું બંધારણ સાબિત કરતી વખતે સૌથી પહેલાં આપણે એનું અણુસૂત્ર લખીએ છીએ C12H22O11. તેનું મંદ એસિડ વડે જળ વિભાજન એટલે કે એસિડિક હાઇડ્રોલિસિસ કરવામાં આવે તો D+ ગ્લુકોઝ અને D- ફ્રુક્ટોઝ એકમો નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. અહીં દર્શાવેલ પ્રક્રિયામાં પણ તમે જોઈ શકો છો કે D+ ગ્લુકોઝ એટલે કે C6H12O6 અને ફ્રુક્ટોઝ જેના બંનેના અણુસૂત્રો સમાન છે, પરંતુ તેના બંધારણીય સૂત્રના લીધે તે અલગ પડે છે. સુક્રોઝના અણુમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વચ્ચે ગ્લાયકોસિડિક જોડાણ હોવું જોઈએ. આવું આપણે આ એસિડિક જળ વિભાજનને આધારે કહી શકીએ. સુક્રોઝ અથવા એવું કહી શકાય કે જ્યારે તેનું એસિડિક હાઇડ્રોલિસિસ કરવામાં આવે છે ત્યારે આ બંને એકમો પ્રાપ્ત થાય છે. એનો અર્થ એવો થાય કે સુક્રોઝ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું બનેલું અથવા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને મોનોમર એકમો તરીકે ધરાવતું સંયોજિત સ્વરૂપનું બંધારણ છે. સુક્રોઝનું જળ વિભાજન યીસ્ટમાંથી મળતા માલ્ટેજ કે ઇન્વર્ટેજ ઉત્સેચક વડે પણ થાય છે. આથી કહી શકાય કે તેમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વચ્ચે આલ્ફા પ્રકારનું ગ્લાયકોસિડિક જોડાણ હોવું જોઈએ. ત્યારબાદ જો જળ વિભાજન પહેલાં સુક્રોઝના જલીય દ્રાવણનું વિશિષ્ટ ભ્રમણ જોઈએ તો તે +66.5 ડિગ્રી છે અને જળ વિભાજન પછી એટલે કે જ્યારે જળ વિભાજન બાદ જે મિશ્રણ મળે છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જલીય મિશ્રણ મળે તેનું વિશિષ્ટ ભ્રમણ જો જોઈએ તો એ -20 ડિગ્રી છે. પ્લસમાંથી માઇનસમાં જાય છે. આમ જળ વિભાજનને લીધે દ્રાવણનું વિશિષ્ટ ભ્રમણ ડેક્સ્ટ્રોમાંથી બદલાઈને
લીવો થાય છે. આમ વિશિષ્ટ ભ્રમણ ઇન્વર્ટ થાય છે, એટલે કે ઉલટાય છે. આના કારણે આ પ્રક્રિયા જે છે તેને વિપરીતકરણ અથવા ઇન્વર્ઝન તરીકે ઓળખવામાં આવે અને એને લીધે મળતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જે મિશ્રણ છે એને ઇન્વર્ટ સુગર અથવા વિપરીત શર્કરા તરીકે ઓળખી શકીએ. અહીં એક બહુ સારો ક્વેશ્ચન છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઘણી વખત પૂછાય છે કે ઇન્વર્ટ શુગર તરીકે ઓળખાતી શર્કરા અથવા કાર્બોહાઈડ્રેટ કયો છે? તો તે સુક્રોઝ છે. સુક્રોઝનું વિશિષ્ટ ભ્રમણ +66.5 ડિગ્રી છે, પરંતુ ગ્લુકોઝ જો નોર્મલ ગ્લુકોઝ લઈએ તો તેનું વિશિષ્ટ ભ્રમણ 52.7 ડિગ્રી છે અને ફ્રુક્ટોઝનું વિશિષ્ટ ભ્રમણ 92.4 ડિગ્રી છે. તો એના કારણે જળ વિભાજનને લીધે મળતી શર્કરાઓનું મિશ્રણ જે છે તેનું -92થી આગળ વધે અને આ બાજુ +52થી આગળ વધે, તો બંને વચ્ચે નિયર અરાઉન્ડ વચ્ચે -20 ડિગ્રી લીવો એટલે કે વામભ્રમણીય મળે છે આપણને. આથી સુક્રોઝના ઘટકો D+ ગ્લુકોઝ અને D- ફ્રુક્ટોઝના મિશ્રણને લેવ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે, એટલે કે ડેક્સ્ટ્રોમાંથી લીવોઝ બને છે એટલે એને લેવ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે છે. સુક્રોઝના એનોમર આલ્ફા કે બીટા તરીકે જાણીતા નથી, એટલે કે મ્યુટા રોટેશન દર્શાવતું નથી. સુક્રોઝમાં આવેલ D+ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના એકમ મુક્ત કાર્બોનિલ સમૂહ ધરાવતા નથી, એટલે કે બંનેના C1 પરના OH સમૂહ એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ એવું અહીં આપણે સાબિત કરી શકીએ. પરિણામે સુક્રોઝ ગ્લુકોફ્રુક્ટોઝાઇડ અથવા ફ્રુક્ટોગ્લુકોસાઇડ હોવો જોઈએ. જો એના બંધારણમાં આગળ જોઈએ તો સુક્રોઝનો નોન રિડ્યુસિંગ ગુણધર્મ શેના કારણે હોય? તો એના ગ્લુકોઝના C1 કાર્બન ઉપર જે આલ્ડિહાઇડ સમૂહ ધરાવે છે અને ફ્રુક્ટોઝના C2 કાર્બન એટલે કે જે કીટોનિક સમૂહ ધરાવે છે એ બંને વચ્ચેના ગ્લાયકોસિડિક જોડાણ ધરાવે છે. એના કારણે એ નોન રિડ્યુસિંગ શર્કરા છે, એટલે કે રિડક્શન એનું થઈ શકતું નથી. તો જો સુક્રોઝનું સંપૂર્ણ મિથિલેશન કરવામાં આવે તો એમાંથી D+ ઓક્ટા મિથાઇલ સુક્રોઝ મળે છે, એટલે કે જેટલા પણ હાઇડ્રોક્સિલ સમૂહ ત્યાં હાજર હશે ફ્રી અવસ્થામાં તે બધા મિથિલેશન દ્વારા સંયોજાય છે, એટલે કે મિથિલેશન થવાથી એમાં હાઇડ્રોજન સબસ્ટિટ્યૂટ થાય છે અને OH સમૂહ પર મિથાઇલ સમૂહ ત્યાં અટેચ થાય છે, એટલે કે ઓક્ટા ઓ મિથાઇલ સુક્રોઝ તરીકે આપણે એને ઓળખી શકીએ. અને 8 મળે છે એટલે એમાં 8 OH સમૂહ મુક્ત હોવા જોઈએ આવું આપણે કહી શકીએ. આ જો ઓક્ટા ઓ મિથાઇલ સુક્રોઝ જે છે એનું એસિડિક જળ વિભાજન કરવામાં આવે તો આપણને 2,3,4,6 ટેટ્રા ઓ મિથાઇલ ગ્લુકોઝ અને 1,3,4,6 ટેટ્રા ઓ મિથાઇલ ફ્રુક્ટોઝ મળે છે. સોરી, અહીંયા લખવામાં ભૂલ થઈ છે. ટેટ્રા ઓ મિથાઇલ ફ્રુક્ટોઝ મળે છે જે બંને રિડ્યુસિંગ છે અને મ્યુટા રોટેશન દર્શાવે છે તેમજ દક્ષિણ ભ્રમણીય પણ છે. તો એના કારણે આપણે કહી શકીએ કે સુક્રોઝમાંથી મળતું ગ્લુકોઝ એકમ અને ફ્રુક્ટોઝ એકમ જે સામાન્ય ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ કરતાં સામાન્યતઃ જુદા પડે છે. હવે જો આનું આપણને સાબિતી આપવી હોય તો કેવી રીતે આપી શકીએ? તો સાદા ગ્લુકોઝનું જો મિથિલેશન કરવામાં આવે એટલે કે નોર્મલી જે ગ્લુકોઝ મળે છે એનું મિથિલેશન કરવામાં આવે તો પેન્ટામિથાઇલ ગ્લુકોઝ મળે છે, જેના જળ વિભાજનથી 2,3,4,6 ટેટ્રા ઓ મિથાઇલ ગ્લુકોઝ મળે છે, D+ ગ્લુકોઝ મળે છે. એટલે કે પેન્ટામાંથી આપણી ડેરિવેટિવ બને છે ટેટ્રા જ્યારે એનું જળ વિભાજન કરીએ ત્યારે. તો અહીં રિએક્શનમાં પણ બતાવેલ છે. જ્યારે સુક્રોઝમાંથી જે ગ્લુકોઝ મળે છે એ ટેટ્રામિથાઇલ ગ્લુકોઝ મળે છે, જે દર્શાવે છે કે સુક્રોઝમાંનો ગ્લુકોઝ એકમ પાયરેનોસ ચક્ર ધરાવતો હોવો જોઈએ, કારણ કે
પેન્ટા ડેરિવેટિવ મળતી નથી. તો પાંચમો એનો OH સમૂહ છે તેમાંનો ઓક્સિજન ક્યાંક સંયોજાયેલો હોવો જોઈએ. જો એ પાયરેનોસ ચક્ર ધરાવતો હોય એટલે કે સાયક્લિક રિંગ સ્ટ્રક્ચર ધરાવતો હોય તો ફર્સ્ટ કાર્બનથી નીચે સુધી ત્યાં ઓક્સિજન રિંગ સ્વરૂપે પાયરેનોસ ચક્ર સ્વરૂપે હાજર હોવો જોઈએ અને એના કારણે એ ટેટ્રા પ્રકારની ડેરિવેટિવ સીધી જ આપણને આપે છે. વળી સાદા ફ્રુક્ટોઝનું મિથિલેશન અને જળ વિભાજન કરતાં 1,3,4,5 ટેટ્રા ઓ મિથાઇલ ફ્રુક્ટોઝ મળે છે, જે સુક્રોઝમાંથી મળતા 1,3,4,6 ટેટ્રા ઓ મિથાઇલ ફ્રુક્ટોઝ એટલે કે જેનું વિશિષ્ટ ભ્રમણ +31 ડિગ્રી છે એનાથી જુદો પડે છે. કેમ? કારણ કે એમાં 5th કન્ડિશનની અંદર સાદા ફ્રુક્ટોઝની અંદર 5th કન્ડિશન ઓપન છે, જ્યારે સુક્રોઝમાંથી મળતા ફ્રુક્ટોઝમાં 5th કન્ડિશન ઓક્યુપાય છે, જે મિથાઇલ સમૂહ દ્વારા ઓક્યુપાય થઈ શકતી નથી. વળી ઓક્ટા મિથાઇલ સુક્રોઝમાંથી મળતું ટેટ્રામિથાઇલ ફ્રુક્ટોઝ KMNO4ના દ્રાવણને રંગહીન કરે છે, જ્યારે સામાન્ય ફ્રુક્ટોઝમાંથી મળતો ટેટ્રામિથાઇલ ફ્રુક્ટોઝ KMNO4ના દ્રાવણ ઉપર અસર કરતો નથી. આથી કહી શકાય કે સુક્રોઝમાંનો ગ્લુકોઝ એકમ પાયરેનોસ ચક્ર તથા ફ્રુક્ટોઝ એકમ ફ્યુરેનોસ ચક્ર ધરાવતો હોવો જોઈએ. એટલે કે બંનેમાં જે કાર્બોનિલ કાર્બન છે તેના સમૂહો પાયરેનોસ ચક્રની અંદર અથવા ફ્યુરેનોસ ચક્રમાં સંયોજિત થયેલા હોવા જોઈએ. હવે જો એનું બંધારણ આપણે આગળ જોઈએ તો સુક્રોઝનું ડાયમિથાઇલ સલ્ફેટ સાથે રિએક્શન કરવામાં આવે આલ્કલાઇન જલીય દ્રાવણની અંદર તો એમાંથી ઓક્ટામિથાઇલ સુક્રોઝ મળે અને તેનું ડાયલ્યુટ H2SO4 દ્વારા જળ વિભાજન કરીએ તો 1,3,4,6 ટેટ્રામિથાઇલ ફ્રુક્ટોઝ મળે છે, જેનું ફર્ધરમોર ડાયલ્યુટ HNO3 સાથે ઓક્સિડેશન કરીએ તો એમાંથી 3,4,6 ટ્રાય મિથોક્સી ફ્રુક્ટોફ્યુરેનોઇક એસિડ મળે છે અને એનું હજી પણ ફર્ધરમોર ઓક્સિડેશન કરતાં 2,3 ડાયમિથોક્સી સક્સિનિક એસિડ મળે છે. આના પરથી આપણે કહી શકીએ કે બંને જોડાણો જળ વિભાજન દરમિયાન એકસાથે તૂટતા હોવાથી સુક્રોઝમાં ડી ગ્લુકોસાઇડ અને ડી ફ્રુક્ટોસાઇડ અવકાશીય રચના નક્કી કરવી મુશ્કેલ છે. હવે યીસ્ટમાંથી મળતો જે ગ્લુકોસાઇડેઝ ઉત્સેચક છે તેના દ્વારા એનું જળ વિભાજન થાય છે, પરંતુ ઇમલ્સિનમાંથી મળતા બીટા ગ્લુકોસાઇડેઝ દ્વારા થતું નથી. આથી સુક્રોઝ કેવા પ્રકારનું હોવો જોઈએ કે આલ્ફા ડી ગ્લુકોસાઇડ હોવો જોઈએ, જે આપણે આગળ પણ સાબિત કર્યું કે તેમાં ગ્લાયકોસિડિક બંધ આલ્ફા પ્રકારનું જોડાણ ધરાવતો હોવો જોઈએ. એમ કહી શકાય સુક્રેઝ ઉત્સેચક વડે બીટા ફ્રુક્ટોફ્યુરેનોસાઇડનું જળ વિભાજન થાય છે, પરંતુ આલ્ફા ફ્રુક્ટોફ્યુરેનોસાઇડનું જળ વિભાજન થતું નથી. આથી ગ્લુકોઝનું એનોમેરિક C1 કાર્બન એ આલ્ફા અને ફ્રુક્ટોઝમાં બીટા કન્ફિગ્યુરેશન હોવું જોઈએ. આ સિવાય એક્સરેના અભ્યાસ પરથી સુક્રોઝની બનાવટ પરથી સાબિત થાય છે કે સુક્રોઝ આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોસિલ બીટા ડી પ્લસ ફ્રુક્ટોફ્યુરેનોસાઇડ અથવા બીટા ડી પ્લસ ફ્રુક્ટોફ્યુરેનોસિલ આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોસાઇડ હોવો જોઈએ અને એના પ્રમાણે એનું બંધારણ અહીં આપણે દર્શાવેલ છે, જેમાં તમે જોઈ શકો છો કે તેની અંદર ગ્લુકોઝના C1 કાર્બન અને ફ્રુક્ટોઝના C2 કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ રહેલો છે. અહીં આપણે સુક્રોઝનું બંધારણ પૂર્ણ કરીએ છીએ.